રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં પડેલા ધોધમાર વરસાદે ખેડૂતો માટે ભારે નુકસાનીની સ્થિતિ ઊભી કરી છે। અંદાજે 6 ઇંચ જેટલા વરસાદથી અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા અને તેના કારણે વાવેતર ધોવાઈ ગયું છે। તો આ સાથે ઉભેલા પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। પાણી ઓસર્યા બાદ ખેતરોમાં ધોવાણ અને બરબાદીના દ્રશ્યો જોવા મળ્યા। કપાસ, મગફળી અને સોયાબીન જેવા પાકોને સૌથી વધુ અસર પહોંચી છે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે। डीजल में भाव वधी गया। डीजल 250 रुपया भाव हालता खेती ने खेरवाना 300 350 रुपया भाव थी गया है। दवाई में भाव वधी गया। भाव तो नहीं है बधानो वस्तु आपने तो आपनो भाव कहीं मलतो नहीं। नहीं भाव चार खातर भी खातर में 700 थैली आती 22 रुपया थैली ना थी गया है। ये खर्चा वधी गया। माणस मजूरी वधी गई है। 400 500 रुपया रोज हाले એટલે માણસ ખેડૂત વધે નહીં। વેચવા તો દઈને ભાવ મળે આપણને। खेती खर्चा થાય છે। જે આપણે ઉત્પાદન કરી વાવી લઈ પછી તૈયાર કરી તે પછી મોંઘું પડી જાય એટલે ભાવની ખર્ચા વધી જાય। રોજ ટ્રેક્ટરના ભાડા, માણાની મજૂરી, દવાઈ। એક દિવસમાં જે 6 ઇંચ વરસાદ પડ્યો ને એને અનુસંધાને ખેતરું ધોઈ નાખ્યા, ઊભા પાક બળી ગયા અને ખેડૂતને નુકસાનીનો કોઈ પાર નથી। એટલી બધી નુકસાની આવી કે ખેડૂત બિચારો પાછો વાવે તો ઉગે ન ઉગે પાછી પરિસ્થિતિ એવી છે એટલે ખેડૂતને તો ડબલ માર પડી ગયો। અત્યારે ખેતરોની શું સ્થિતિ સર્જાણી છે? ખેતરોમાં ધોવાણ થઈ ગયું હોય, છેટાપારા ધોવાઈ ગયો હોય, હવે ત્યાં પાછું રિપેર કરવું ના તેને બધી મજૂરી ચડી જાય। એક તો બહારથી ક્યાંય સરકાર શ્રી ટાંચ લઈ આવવા ન દેતા હોય, હવે નાખવું ક્યાંથી? શું કહેશો? ફરી વાવેતર કરવું પડશે, કેવો બોજો પડશે? ફરી વાવેતર કરવામાં ડબલથી જાજો બોજો પડે। એનું કારણ છે કે એક તો ખાતર નાખવું, પાછું બિયારણ વાવવાની મજૂરી દેવી એટલે અત્યંત મુશ્કેલીમાં મુકાઈ ગયો ખેડૂત। અત્યારે તો જે ખેતરોમાં પાકમાં જે ધોરાજી અને સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર ભારે વરસાદ થયો છે એના કારણે ખેડૂતોને મુશ્કેલી ઊભી થઈ છે। કારણ કે ભારે વરસાદ થવાના કારણે ખેતરો ધોવાઈ ગયા છે, રસ્તાઓ ધોવાઈ ગયા છે। વાવણી કરવી હોય તો કેમ કરવી એ પણ મુશ્કેલી છે અને જે ઓરવીને અગાઉ વાવેતર કરવામાં આવેલું હતું એ પાક હવે બળવા માંડ્યો છે। ભારે વરસાદના કારણે એ પણ નુકસાન ગયું છે। ખેડૂતોને ફરી વખત વાવણી કરવી પડશે અને એક તો આ સમયે મોંઘા બિયારણ, મોંઘા ખાતરને કારણે ખેડૂતો ખૂબ પૈડામાં પાટું છે। ભારે વરસાદ અને અત્યાર સુધી જો વરસાદ મોડો થયો છે એના કારણે પણ ખેડૂતોના ઉત્પાદનમાં મોટો ફટકો પડવાનો છે। આર્થિક રીતે પણ ખેડૂતોને આ વર્ષે ખૂબ મોટી મુશ્કેલીનો સામનો કરવી પડે છે અને ભવિષ્યની અંદર હજી કંઈ દેખાતું નથી ખેડૂતોને આ વર્ષ કેવું જશે। અને ખેડૂતો ઓલરેડી તો દેવાદાર છે અને માથે જતા કર્જ માથે દેવાદાર બનવાના કારણે ખેડૂતો આજ ગરીબીથી પણ નીચી પરિસ્થિતિમાં